હાલો તો હવા 10 થઈ ગયા ને આપણે ભાગી દુકાન. હવે બહુ મોડું થઈ ગયું છે તો આપણે આવી ગયા દુકાને અને દુકાને બેઠા છીએ. આપણે જવાનું બારગામ આજે. કાકાએ કાંઈ માલ કીધો તો ને નીકળી ગયો છે અને આપણે જવાની તૈયારી છે. થોડીક વારમાં હમણાં નીકળશે આપણે ગાડી લઈને. ચાલો તો આપણે નાખી દીધું પાણી ગાડીમાં એટલે સાફ થઈ જાય અને આગળ બધું ગીઝર બધું મૂકી દે અંદર. મૂકીને પછી આપણે જઈશું ઘર બાજુ ગાડી લઈને. હાલો મિત્રો દુકાન બંધ કરી દીધી આપણે ગાડીમાં બેસી ગયા છીએ. આપણે જવા દઈ ગાડીને એટલે શૂટ લઈ લઈ ખબર પડે ગાડી લઈને આપણે જઈએ. બ્લોગમાં થોડુંક તો રાખવું પડશે ને. તો ચાલો આપણે ઘરેથી તૈયાર થઈ નીકળી ગયા છીએ અને ગાડી અત્યારે પપ્પા હલાવે છે. આપણે સાઈડમાં બેઠા પાછળ. તો આપણે ગઈ ગીતને વગાડવાનું આપણે જવા દઈને ગામડા પોગીને તમને બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે ગામના બજારે પોગી ગયા છીએ અને ગામમાં તમને અંદર જઈને બતાવું કે આપણે જવાનું છીએ. આપણે તૈયાર જ છીએ, જોઈ લીધું બરાબર છે ને એમ. ગામમાં પોગીને કાઢ નાખે ચશ્મા. કોકને એમ લાગે ને મોતી આવ્યો હોય છે એટલે કાઢ નાખે ચશ્મા. આપણે તો આપણે આવ્યા તો લાડવા ખાવા અહીંયા અને તો આપણે પીરસવામાં લાડવા દેવાનો જ વારો આવ્યો છે. તો આપણે લાડવા દઈ દઈએ બધાને એટલે ધારાને ખાઈ લે ને. તો જણ હમણાં જમી લે ને ભાઈ બાયું આવશે. આપણે છેલ્લે બેવાનું એટલે જણ જમી લે ને ભાઈ બાયુને બોલાવશે. હવે તમે કહીશો એટલે બીજું શું ખાવાનું હતું બતાવી. આપણે બધું મેનુ બતાવી દીધું. આટલું હતું આમાં. નોર્મલ એ જ હતું, ખાલી આમાં લાડવા એક વધારે હતા. પછી બાયુ નહીં જમવા બોલી લીધી. કીધું બાયુ આવતા રહ્યો જમવા, પછી અમારો વારો આવે ને જમવાનો. બાયુ જમી લીધું, હવે આપણો વારો આવી જાય. તો આપણો વારો આવી ગયો જમવાનો, આપણે જમી લઈએ. હવે તમે કઈ પછી નવરા થઈને જાય ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે જમે કઈ નીકળી ગયા ઘર બાજુ જવા આટું. તો મિત્રો આપણે બધાને ઘરે ઉતારીને આપણે આવી ગયા દુકાને ફોર વ્હીલ લખને એટલે આપણે ફોર વ્હીલ લઈને આવી ગયા. પછી કાકા આવ્યા હતા ને તો ખોડથી તૂટી ગઈ ને તો એનું ઓપરેશન કરતા હતા. થઈ જાય તો કીધું. અને મને એક તો શરદી થઈ ગઈ ને તો નીંદર આવે છે. માથું ફરતું હતું આખું. એમ થતું નહીં હોય જ જવું એટલે નીંદર ચડતી હતી. પછી ખુરચીનું માથું પકડીને ને થેલીમાં નાખી દીધું. વેલ્ડિંગ કરવા જવાનું એટલે અરખું થઈ જાય. અને ખુરચીને કરીને ખાય એક ગાય બે કટકા. એવું નથી કે ખુરચી નોખી થાય એવી છે. ઓલું લઈ ગયા ને એટલે ખુરચી નોખી થઈ જાય. ત્યાં માંડ ઘડીક નવરા થઈને બેઠા ને તો માલ આવી ગયો. તો કીધું હાલો અંદર મૂક દે માલને. પછી નકામાં બાર કોક ઉપાડી જાય ખબર નહીં. આપણે બધે માલને મૂકી દીધો અને કંઈક નવા લેમ્પ આવી ગયા ઓછા ભાવમાં. તો લેતા હોય મને મેસેજ કરી દેજો એટલે મોકલાઈ દઈશ. અને કામ બધું કરીને આપણે આવી ગયા ઘર બાજુ. અને તમે રેગ્યુલરની જેમ જોયો કે આપણે લઈ આવ્યા નાસ્તો કરવા. પછી કીધું એટલે પેડા હતા, પેડો એકાદો ખાઈ લીધો. અને પછી પેડો ખાઈને આપણે ચડી ગયા દુકાનને માળીયા ઉપર. તો માલ આવ્યો તો ને બધું ઉપર ગોઠવી નાખ્યો. એટલે કીધું નડે નહીં નીચે. હાલો તો 8:45 થઈ ગયા ને આપણે એને નીંદર ચડતી હતી ફૂલ. એટલે આપણે કીધું હવે ઘરે ભાગી. તો પેલા બધું સામાન બધું અંદર મૂકી દઈ. ગીઝર બધું અંદર મૂકી દે પેલા ને પછી શટર બંધ કરી. પછી આપણે પગી ગયા ઘરે ને ઘરે આવીને જોયું તો કાજુ બદામને કટકા થતા હતા. એટલે સમજી જાવ હવે. પછી જોયું તો એટલે ટિફિન આવ્યું તો માલ મગાવ્યો ને એમાં. તો આપણે ટિફિન લઈને તો જતા નથી એટલે આપણે કઈ કામનું નહીં. તો ટિફિન કોને કામનું એ કયો મને હવે. તો આ બાજુ ગુંદ પડ્યું એના બાજુ લોટ પડ્યો હે અને તમે સમજો ને એ જ બનવાનું સમજે. અને આ બાજુ કાજુ બદામ છે અને આ બાજુ ખાંડનું પાણી છે. તો બનાવવા માંડે હાલો હવે. તો અડદિયા મટિયા તૈયાર થઈ ગયું છે અને શું કહેવાય મને નથી ખબર. તૈયાર થઈ ગયું છે, વારવાનું બાકી હવે. હાલો મિત્રો અડદિયા થઈ ગયા તૈયાર ને આપણે ખાઈ પીને હોઈ જાય હવે. હાલો તો રાતના 12 વાગી ગયા છે અને આપણે ફૂલ નીંદર આવે. મારું મોઢું જોઈને તમને ખબર પડી ગઈ છે. એક તો બપોર નથી હોવા મળ્યું. તો મળી આપણે નવા બ્લોગ સાથે અને ત્યાં લગી એન્જોય કરો આ બ્લોગને. બાય બાય.